સુરેન્દ્રનગર ઝાલાવાડ ફેડરેશન ટીમના સભ્યોએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત કરી માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ગૃહમંત્રી શ્રી, માનનીય કેબિનેટ મંત્રીશ્રીઓ અને માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રીને ગ્લોબલ ઝાલાવાડ 2024 મેગા એક્સપોનું ઝાલાવાડ ફેડરેશન દ્વારા આમંત્રણ અપાયું. ઝાલાવાડ ફેડરેશન દ્વારા આયોજિત બીજા આંતરરાષ્ટ્રીય મેગા એક્ઝિબિશન ગ્લોબલ ઝાલાવાડ 2024નું ત્રિદિવસીય આયોજન આવનાર તારીખ 27 થી 29 ડિસેમ્બરના રોજ રાખેલ છે, જેમાં આશરે 3 લાખથી વધુ મુલાકાતીઓ પધારશે અને 300થી વધુ સ્ટોલ રાખેલ છે. ત્યારે આ એક્ઝિબિશનમાં ઝાલાવાડ ઉદ્યોગને વધુ વેગ આપવાના આ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગ્લોબલ ઝાલાવાડ 2024માં નજીવા દરે સ્ટોલ આપવામાં આવશે અને સ્ટોલ ધારકો માટે ઉદ્યોગને લગતા માર્ગદર્શન સેમિનારનું આયોજન પણ કરવામાં આવશે અને ઝાલાવાડની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પણ કરવામાં આવશે. ગ્લોબલ ઝાલાવાડ 2024 મેગા એક્સપોના ઉદ્ઘાટન સમારોહમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવાનું છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રીને ઝાલાવાડ ફેડરેશનની કોર કમિટી ટીમના સભ્યો દ્વારા રૂબરૂ ગાંધીનગર મુલાકાત કરીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ત્યારે આ મુલાકાત સમયે મુખ્યમંત્રીએ ઝાલાવાડ ફેડરેશનની ટીમ સાથે 20 મિનિટ સુધી ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી, જેમાં સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ રોડ, જિલ્લામાં જમીનની જંત્રી ઉપર થયેલો વધારો, નવા પ્લાન પાસ, મહાનગરપાલિકાની જલ્દી રચના, નવા મોટા ઉદ્યોગો ઝાલાવાડમાં સ્થાપિત થાય અને તેના માટે ખાસ યોજનાઓ વગેરેની ચર્ચા કરી હતી. તેમજ ગ્લોબલ ઝાલાવાડ 2024ને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર શ્રી તરફથી જરૂરી દરેક સહાય અને સહયોગ અપાશે અને ગ્લોબલ ઝાલાવાડ 2024માં મુખ્યમંત્રી ખાસ કરીને પધારીને ઝાલાવાડ ફેડરેશનની ટીમનો ઉત્સાહ વધારશે. ઝાલાવાડ ફેડરેશનની ટીમ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ગ્લોબલ ઝાલાવાડનું આમંત્રણ પાઠવ્યું હતું અને તેઓ શ્રી ગ્લોબલ ઝાલાવાડ 2024માં ખાસ પધારશે. તેમજ કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા સર્વેશ્રીઓને આમંત્રણ પાઠવીને ઝાલાવાડના વિકાસ માટે જરૂરી કામો માટે રજૂઆત કરેલ. તેઓએ ગ્લોબલ ઝાલાવાડ 2024ની વધુ માહિતી આપતા જણાવ્યું કે દેશ વિદેશમાંથી ઝાલાવાડીઓ પધારશે અને 3 દિવસ સુધી બિઝનેસ નેટવર્કિંગ અને રિટેલર બિઝનેસની માર્કેટ માટે અલગ અલગ વિષયો સાથે નિષ્ણાતો દ્વારા સેમિનારનું આયોજન રખાશે અને દેશના અગ્રણી ઉદ્યોગકારીશ્રીઓ આમંત્રણ આપશે. ઝાલાવાડ ફેડરેશનની ટીમ સાથે જિલ્લાના ઉદ્યોગકાર અને ધ્રાંગધ્રા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા અને નગરપાલિકા પ્રમુખ શ્રી અને ઝાલાવાડ ફેડરેશનના મહિલા વિંગના પ્રમુખ શ્રી જિજ્ઞાબેન પંડ્યા જોડાયા હતા. આ સમયે મુખ્ય નાયબ દંડક શ્રી, ગુજરાત વિધાનસભા અને વઢવાણ ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાનું પૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયેલ અને તેઓ દ્વારા ઝાલાવાડ ફેડરેશન ટીમ માટે તેઓશ્રીના રાજભવન ખાતે આવેલા તેઓશ્રીના મંત્રીશ્રી નિવાસ સ્થાને ઝાલાવાડ ફેડરેશનની ટીમનો જમણવાર રાખીને સર્વે હોદ્દેદારો સાથે ટેલિફોનિક ચર્ચા કરી આગળની આયોજન વિશે વિશેષ માહિતી લીધી હતી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.